નમસ્કાર ખેડૂત મિત્રો, હું સુખદેવ મારા ગુજરાત કા કિસાન યુટ્યુબ ચેનલમાં અને સુખદેવ રાયકા મારા ફેસબુક પેજમાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે ખેડૂત મિત્રો વાત એવી કરવાની છે કે આપણા ઊભા પાકની અંદર અત્યારે આપણે 70 દિવસ 80 દિવસના કપાસ થઈ રહ્યા છે, બરાબર 60 દિવસ સુધીના છે. તો એને આપણે દવાથી અને ઘણા ખરા સ્પ્રેથી બચાવીએ છીએ, પણ અત્યારે મોટું જો નુકસાન હોય તો ભૂંડ અને ડુક્કર, તો એને ભૂંડ અને ડુક્કરથી ઘણી ખરી દવાથી પણ અસર નથી કરતા અને ખેડૂતો પોકાર કરી રહ્યા, ત્રાહિમામ થઈ ગયા છે કે અમને ડુક્કર અને ભૂંડથી બહુ જ મોટું નુકસાન થયું છે અને અસંખ્ય જે માલ થઈ ગયો છે, ઝીંડવા થઈ ગયા કપાસની અંદર અથવા બીજા પાકની અંદર, તો એમાં પણ બહુ જ મોટું નુકસાન કરી રહ્યું છે. એના માટે આપણે આજે વાત કરવાની છે. તો એના માટે ખેડૂત મિત્રો ખાસ આ વિડીયોને શેર, મારી ચેનલને સબસ્ક્રાઇબ ગુજરાત કા કિસાનને અને લાઇક કરો અને આગળ સગાવાલાને પણ મોકલજો. તો ખેડૂત મિત્રો વધારે વાત નથી કરવાની, એના માટે ટી10 કંપનીનું એનિમલ ખેડૂત મિત્રો યાદ રાખજો, સસ્તું અને સારું. 1 હેક્ટર એટલે 10 વીઘા એટલે 2.5 એકર, બરાબર. તેની અંદર તમારે આને 10 કિલો વાપરવાનું છે ખેડૂત મિત્રો. તેની કોસ્ટિંગ તમારે 600 રૂપિયા આજુબાજુ આવે છે. ખેડૂત મિત્રો આને વાપરતા પહેલા સિદ્ધાંત એનો એક જાણવો જરૂરી છે કે એનિમલ કઈ રીતે કામ કરે છે. તો ખેડૂત મિત્રો યાદ રાખજો, 10 કિલોની સામે તમારે 10 કિલો રેતી અથવા કોઈ પણ ફર્ટિલાઇઝરના ખાતરો હોય, રેતી હોય, માટી હોય, ધૂળ હોય, કોઈ પણ મિક્સ કરી લેવાનું છે. અને જ્યારે પણ વરસાદી વાદળ હોય અને વરસાદ થઈ ગયેલો હોય, તમારી જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ હોય, તો એની અંદર તમારા મોચમના શેઢાના સાહ એની પ્રમાણે તમારે ફરતું 3 થી 4 સાહ અંદરના મોચમના બોર્ડર એકદમ કમ્પ્લીટ કરી તમારે 10 કિલો પ્રતિ હેક્ટર 2.5 એકર અમારા પ્રમાણે આનો ઉપયોગ કરી. અને આ એનિમલની અંદર ખેડૂત મિત્રો એટલું બધું અદ્ભુત વસ્તુ નાખેલી છે, અને ઓર્ગેનિક માઇનોર પણ કહેવામાં આવે છે. તેની અંદર મને જ્યાં સુધી જાણવા મળેલું છે, સુધી ભરૂચ અને એ સાઈડની અંદર વધારે ભૂંડના ટ્રાપના કારણે શાકભાજીઓના મોસ્કળ પ્રમાણમાં બગાડ થતા હોય, ઊભા પાકની અંદર ખેડૂતોને નુકસાન થતું. તેના રિઝલ્ટ અમે જોઈ અને આ એક એનિમલ જે ભૂંડ માટે પીસ અમે કહેવાય અને કેલ્શિયમ અને ફોસ્ફરસની સાથે છે, એના દુર્ગંધથી ખેડૂત મિત્રો તમે નાખશો એટલે તમને ઓટોમેટિક ખબર પડશે, તમારા ઊભા મૂળને બગડવા નહીં દે. પણ ખાસ ખેડૂત મિત્રો કાળજી એ રાખવાની છે આપણે કે એનિમલને નાખતા પહેલાં જમીનમાં ભેજ પૂરતા પ્રમાણમાં લીલું હોવું જોઈએ, પગની છાપ પડી હોવી જોઈએ. અને તમારે 1 હેક્ટરનું ખેતર હોય એની અંદર 10 એકર 10 કિલો દવાની સાથે તમારે એનિમલ 10 કિલો લેવાનું, 10 કિલો રેતી અથવા માટી કોઈ પણ એની બધું મિક્સ કરવા માટે એ મિક્સ કરીને તમારે બોર્ડર ઉપરના 4 સાહ એવરેજ એ તમારે કવર કરવાનું, 4 સાહ, એટલે તમને 100% આમાં રિઝલ્ટ જોવા મળશે. અને ઘણા ખેડૂતોના લાઈવ વ્યૂ પણ અમે જાણ્યા છે. અને જોરદાર આ એનિમલ એ ટી10 કંપનીનું છે. 150 થી 150 વર્ષ જૂની કંપની છે ખેડૂત મિત્રો. એકવાર અચૂક જે લોકોને, જે ખેડૂત મિત્રોને મારા વાલા નુકસાન થતું હોય એને આ એનિમલનો અચૂક એકવાર ઉપયોગ કરજો. આને બનાવવા માટે બહુ આ તમે નાખશો એટલે શું એ તમારે મને રિપીટ પૂછવું પડશે કે 100% રિઝલ્ટ આવ્યું છે. તો આ હેક્ટરનો તમારે 600 રૂપિયાના ખર્ચની સામે આપણે જો થોડો ઘણો કપાસ અને એનો માલ બની ગયેલા હોય, એને ઝીંડવા હોય, બોલ હોય, એને બચાવી લેવી, તો પણ આપણું ઉત્પાદન આપણને પૂરતું મળી રહે અને નુકસાન થતું અટકે આવે. તો બસ વધારે પણ મારે વાત નથી કરવી. આ ભૂંડ માટેની એકમાત્ર દવા અને અદ્ભુત ખેડૂત મિત્રો રિઝલ્ટ છે. જમીનની અંદર પૂરા વરસાદ પણ સૌત્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઈ રહ્યા છે. તો એના માટે આ એનિમલ ટી10નું ઓર્ગેનિક મેન્યુર એ અચૂક એકવાર આપણે રેતી, માટી અથવા છૂટું તમારે સુવિધા ન હોય એને નાખવી પૂરતા ભેજમાં. વરસાદ થઈ ગયેલો તો 100% તમને રિઝલ્ટ જોવા મળશે. અને તમે અચૂક એકવાર ટ્રાય કરો ખેડૂત મિત્રો. તો બસ ગુજરાત કા મારી કિસાન યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહીજો. અને આ એનિમલ બહુ સારી વસ્તુ ખેડૂત મિત્રો છે અને અમને પણ નરી આંખે રિઝલ્ટ જોવા મળ્યા છે. કંપનીના સ્ટાફનું પણ એવું કહેવાનું થાય છે કે અદ્ભુત પ્રોડક્ટ છે એનિમલ. તો આનો અચૂક જરૂર એકવાર ભૂંડ માટે અને ડુક્કર માટે ઉપયોગ કરવાનો ભલામણ આપે છે કંપની. તો તમને ઉત્પાદન આનાથી ફેર પડશે. ઉત્પાદન આની અંદર તમે જુઓ 15 થી 17 પ્રકારના આની અંદર ન્યુટ્રન્સ આપેલા છે. એમાં બધું જ ફર્ટિલાઇઝર નાખેલ છે. પણ આની જે બનાવટની રેસીપી છે, આની અંદર જે બ્રોન એટલે અમુક પ્રકારના પ્રાણીઓના બ્રોન એટલે હાડકાના પણ એની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે. તો આપણા ખેતરને બચાવવા માટે, એને કંઈ હણવામાં વાંધો નહીં, એટલે બચાવવા માટે, દૂર ભગાડવા માટે અચૂક એકવાર આ એનિમલનો ઉપયોગ 10 કિલો આપણા પ્રમાણે શેઢાની બોર્ડરોના ચાસ, અંદરના ચાસ, એવી રીતે 10 કિલો સામે 10 કિલો બીજું લઈ અને પ્યોર દ્રાવણ લઈને બોક્સ કાસ્ટિંગ ઉડાડી દેવાનું છે અને મસ્ત અદ્ભુત રિઝલ્ટ આવશે. તો
તો મારા વાલા ગુજરાતના તમામ મારા ખેડૂત મિત્રોને અચૂક એકવાર આ એનિમલનો અચૂક એકવાર ઉપયોગ કરજો. 10 કિલોની સામે તમારે 10 કિલો બીજું દ્રાવણ બનાવી રેતી માટી અથવા કોઈ પણ વસ્તુ લઈ અને તમારે લીલું હોય જમીનમાં પૂરતો ભેજ હોય અને છંટકાવ ઉડાડી દેજો, બ્રોડકાસ્ટિંગ કરી નાખજો. તમને ખેડૂત મિત્રો 100% રિઝલ્ટ મળશે અને આપણો થોડો ઘણો પાક પણ ભૂંડ અથવા ડુક્કર અને જંગલી પ્રાણીઓથી બચીએ એના માટેની વિશેષ વસ્તુ આની અંદર આપવામાં આવેલી છે. તો બસ ગુજરાત કા કિસાન મારી યુટ્યુબને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. વધારે કહીને કે એકવાર અચૂક આ એનિમલ યાદ રાખજો ખેડૂત મિત્રો, આનું નામ પણ એનિમલ છે, નો ઉપયોગ કરો અને ભૂંડ અને ડુક્કરથી આપણા પાકને કેવી રીતે આપણે બચાવી શકીએ તેના માટે એકમાત્ર એનિમલ મને જાણવા મળ્યું હોય અદ્ભુત રિઝલ્ટ છે. બસ વધારે કઈ વાત ન કરી. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.